જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે પ્રથમા એક 9મા ધોરણનો ગુજરાતી વિષય એનો પાઠ નથી એકેય, પરંતુ પાઠ પછી કેટલામાં પાઠ તો કે આગળનો 11મો પાઠ જે ભણી ગયા એના પછી જે વ્યાકરણ આપેલું છે, જુઓ ચોપડીની અંદર, ગુજરાતીની ચોપડીની અંદર વ્યાકરણ આપેલું છે, એમાં પ્રથમ જ વિષય જે છે એ લિંગ વ્યવસ્થા. તો એ લિંગ વ્યવસ્થા વિશે આપણે આજે ભણીશું અને શીખીશું, બરોબર? તો સર્વપ્રથમ કીધું કે નીચેના વાક્યો વાંચો. તો નીચેના વાક્યો જુઓ આપેલા છે, એમાં વાંચો બધા. તો કે છોકરો 2 કલાક રમ્યો. પછી છે હિન્દીમાં તો કે લડકા 2 ઘંटे ખેલા. અને પછી છે આફ્ટર ઇંગ્લિશમાં કે a boy played for 2 hours. એટલે એ જે છે એ પુલ્લિંગની વાત કરી છે. હવે સ્ત્રીલિંગ આપ્યું છે, જુઓ કે છોકરી 2 કલાક રમી. ગુજરાતીમાં વાક્ય આપેલું છે છોકરી 2 કલાક રમી. એનું હિન્દી શું છે તો કે લડકી 2 ઘંटे ખેલી. હવે ઇંગ્લિશમાં શું થાય છે તો કે a girl played for 2 hours. તો એવી જ રીતે આપણે એને ત્રીજા લિંગમાં જોઈએ, નાન્યતર જાતિમાં જોઈએ, નપુંસક લિંગમાં જોઈએ તો કે બાળક 2 કલાક રમ્યું, બચ્ચા 2 ઘંटे ખેલા. એનું હિન્દી એવું થશે. હવે એનું ઇંગ્લિશ શું થશે તો કે a kid played for 2 hours. એટલે કે છોકરા જે છે એ 2 કલાક રમ્યો, છોકરો. હવે આપ્યું છે, જુઓ જરાક, તમે ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતીમાં છોકરો, છોકરી અને બાળક ત્રણેય માટે જુદા જુદા લિંગ વપરાયા છે. જુઓ સરખી રીતે ધ્યાનથી જુઓ કે ગુજરાતી ભાષામાં જે કીધું છે શું તો કે છોકરો, છોકરી અને બાળક એ ત્રણેય માટે અલગ અલગ લિંગ વપરાયા છે. કારણ કે બાળક તો કે રમ્યો, છોકરી તો કે રમી, અને છોકરો તો કે રમ્યો, છોકરી તો કે રમી, અને બાળક તો કે રમ્યું, બાળક રમ્યું. એ જે છે નપુંસક લિંગ છે. તો ત્રણેય જુદા જુદા લિંગો વપરાયા છે. જો આપેલું છે છોકરો તે પુલ્લિંગ છે, છોકરી તે સ્ત્રીલિંગ છે, અને બાળક એ નપુંસક લિંગમાં આવે છે. કારણ કે બાળક કેવું એવું પૂછતા એનો જવાબ મળે છે. જુઓ સર્વપ્રથમ કેવો પૂછતા જેનો જવાબ મળે, કેવો, એ પુલ્લિંગમાં હોય છે હંમેશા. શેમાં હોય છે? પુલ્લિંગમાં, બરોબર? કેવો. કેવી પૂછતા જેનો જવાબ મળે, કેવી, તો એ જે છે એ મોટા ભાગે સ્ત્રીલિંગમાં હોય છે, સ્ત્રીલિંગમાં. અને કેવું પૂછતા જેનો જવાબ મળે એને નપુંસક લિંગ એટલે કે એને નાન્યતર કહેવામાં આવે છે. એને નપુંસક લિંગ કહેવામાં આવે છે, જેને આપણે નાન્યતર તરીકે પણ ઓળખીએ છીએ, નાન્યતર જાતિ. તો કેવો, કેવી અને કેવું, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ. તો કે બાળક રમ્યો તો કે બાળક કેવો, પછી બાળક નહીં, છોકરો રમ્યો તો કે છોકરો કેવો, છોકરી રમી તો કે છોકરી કેવી, અને બાળક રમ્યું તો કે બાળક કેવું, એવું થશે, બરોબર? તો અને બાળક નપુંસક લિંગમાં આવે છે. હિન્દીમાં માત્ર 2 જ લિંગ વપરાયા છે. તો હિન્દી જે છે એમાં માત્ર 2 જ લિંગ વપરાયા છે. જુઓ સરખી રીતે વાક્યના અંતે તો કે ખેલા, ખેલી અને ખેલા. તો આમાં શું છે કે લડકા જે છે, લડકા અને બચ્ચા એ બંને પુલ્લિંગમાં આવશે. શેમાં આવશે? પુલ્લિંગમાં. અને લડકી એ સ્ત્રીલિંગમાં આવશે. જ્યાં તમારે નપુંસક લિંગ લખ્યું હશે પણ એ પ્રિન્ટ મિસ્ટેક છે. ખરેખર લડકી જે છે એ સ્ત્રીલિંગમાં આવે છે. તો એ નપુંની માથે બોલપેનથી સેજ ચેકો મારી અને નીચે સ્ત્રીલિંગ એવું લખી નાખજો, બરોબર? તો કીધું કે લડકા અને બચ્ચા એ બંને પુલ્લિંગમાં આવશે. હિન્દીમાં કેટલા લિંગ છે? 2 જ લિંગ છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. નપુંસક લિંગ છે જ નહીં. તો જ્યારે અંગ્રેજીમાં બોય, ગર્લ કે કિડ ગમે તે વપરાયું પણ બાકીનું વાક્ય સમાન જ રહ્યું. હવે અંગ્રેજીમાં જુઓ, બોય, ગર્લ કે કિડ એ ત્રણેય માટે, બાળક, છોકરો કે બાળક, છોકરું કે છોકરી માટે ગમે તે લિંગ ગમે તે વપરાયું, એના માટે ગમે તે વપરાયું, પણ બાકીનું વાક્ય સમાન જ રહ્યું. તો કે એનું વાક્ય પાછળનું જે છે એ સમાન જ રહ્યું. જુઓ સરખી રીતે, a boy played for 2 hours.
અને ગર્લ પ્લેડ ફોર 2 hours અને કિડ પ્લેયર ફોર 2 hours. તો એવી રીતે માત્ર ખાલી ગર્લ બોય અને કિડ એવી રીતે ત્રણ જ જે નામ છે કર્તા છે એ જ માત્ર બદલાયા, બાકીની જે ક્રિયા છે એ એમને એમ જ રહી. તો દરેક ભાષામાં બાકીનું એમને એમ જ રહ્યું, એટલે કે એમાં કોઈ અલગ લિંગ સૂચવાયું નથી. અંગ્રેજી ભાષામાં કોઈ અલગથી લિંગ સૂચવાયેલું નથી. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે એટલે કે હવે તમને એવો ખ્યાલ આવ્યો હશે કે દરેક ભાષામાં લિંગ એટલે કે જેન્ડરની વ્યવસ્થા અલગ અલગ હોય છે. દરેક ભાષા જે હોય છે, કોઈ પણ ભાષા હોય, ગુજરાતી સિવાયની, હિન્દી છે, બંગાળી છે, મરાઠી છે કે અંગ્રેજી છે કે કોઈ પણ ભાષા, વિદેશની કોઈ પણ ભાષા, સ્પેન છે, ડચ છે, ઇંગ્લિશ છે વગેરે કોઈ પણ ભાષા હોય, જાપાનીઝ છે, ચાઇનીઝ છે, તો એ બધી જ ભાષાઓમાં શું છે તો કે લિંગની વ્યવસ્થા, લિંગ વ્યવસ્થા કરેલી જ આવે છે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ, અથવા તો સ્ત્રીલિંગની, અથવા તો નપુંસકલિંગની, અથવા તો ત્રણેય સમાન લિંગની, આવી રીતે અલગ અલગ લિંગની વ્યવસ્થા કરેલી જ હોય છે. એટલે કે જેન્ડરની વ્યવસ્થા અલગથી અલગ અલગ હોય છે. જેન્ડર એટલે જાતિની વ્યવસ્થા અલગ અલગ હોય છે. જેમ કે ઉપરના વાક્યો જોતા ખ્યાલ આવે છે કે ગુજરાતી ભાષામાં 3 લિંગ છે. તો કે ઉપરના વાક્યો જોતા આપણને એવો ખ્યાલ આવે, જુઓ ઉપર લખેલા વાક્યો છે એમાં શું છે કે ગુજરાતી ભાષામાં કેટલા લિંગ છે તો કે ગુજરાતી ભાષામાં 3 લિંગ કીધા. કયા કયા તો કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પછી કીધું કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પછી કીધું કે હિન્દીમાં 2 જ લિંગ છે. હિન્દી ભાષા છે એમાં 2 જ લિંગ કયા છે? કયા કયા તો કે पुल्लिंग અને स्त्रीलिंग. केसा और केसी, बालक केसा और लड़का केसा और लड़की केसी. तो के केसा અને કેસી એટલે કે 2 જ લિંગ કીધા છે. હિન્દીમાં કેટલા છે? 2 જ લિંગ કીધા છે. જુઓ તમારું ત્યાં વાક્ય આપ્યું છે ત્યાં જુઓ, નજર કરો, 2 જ લિંગ કીધા છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. એવી જ રીતે અંગ્રેજીમાં પાછું અંગ્રેજીમાં આપણે જોઈએ તો કે હી, શી અને ઇટ સિવાય અન્યત્ર સ્પષ્ટ લિંગ વ્યવસ્થાની જરૂર નથી. માત્ર ને માત્ર હી, શી અને ઇટ લગાડો એટલે ખબર પડે કે પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે અલગથી નાન્યતર જાતિ છે. એ ઇંગ્લિશમાં એનાથી ખબર પડે છે, હી, શી અને ઇટ થી. જુઓ હી છે એ પુલ્લિંગ, શી છે એ સ્ત્રીલિંગ અને ઇટ છે એ નાન્યતર એટલે કે એ નિર્જીવ વસ્તુ માટે અને નાન્યતર જાતિ માટે વાપરવામાં આવે છે. માટે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નાન્યતર જાતિ એવી રીતે ગણવામાં આવે છે. બીજી કોઈ સ્પષ્ટ લિંગની વ્યવસ્થા નથી. બીજી કોઈ સ્પષ્ટ રીતે લિંગ અલગથી એ સૂચવવામાં આવતું નથી, જરૂર નથી. અહીં આપણે ગુજરાતી ભાષાની વ્યક્ત અવ્યક્ત લિંગ વ્યવસ્થાનો પરિચય મેળવીશું. અહીંયા આપણે જે છે એ ગુજરાતી ભાષાની કીધેલી અને ન કીધેલા એટલે કે વ્યક્ત થયેલી અને અવ્યક્ત રહેલી લિંગ વ્યવસ્થાનો પરિચય મેળવશું. આપણે એનો પરિચય જોઈએ. નીચેના શબ્દો વાંચો અને તેનું લિંગ જણાવો. તો કે નીચેના શબ્દો જે આપેલા છે એ બધા વાંચો અને એનું લિંગ જણાવો. તો કે અંધારું, હીરો, ભૂમિ, દીકરો, માટી, આ બધું જે છે એ કહેલું છે. તો જુઓ કયા કયા શબ્દ વાપર્યા છે. તો જુઓ અંદર અંધારું, હીરો, અંધારું, પછી કીધું કે હીરો. શું કીધું છે? હીરો. અંધારું, હીરો, પછી છે ભૂમિ અને દીકરો. ભૂમિ અને દીકરો, પછી છે માટી, દીકરો અને માટી. દીકરો અને માટી. તો હવે આના આપણે લિંગ કેવી રીતે કરીશું? તો કે અંધારું ગુજરાતી ભાષામાં જોઈએ તો અંધારું કેવું, એના માટે શું વપરાય છે? અંધારું કેવું. તો એ શેમાં આવશે? નાન્યતરમાં, નપુંસક લિંગમાં આવશે. પછી કે હીરો,
હીરો જે હોય ને આમ વીંટીમાં જડવાનો અથવા હીરાનું જે હીરા મોતી માણેક એ હીરો, તો હીરો કેવો એવું અહીંયા સંબોધન થશે. માટે આ છે એ હીરો એ પુલ્લિંગમાં આવશે. પછી કીધું કે ભૂમિ, ભૂમિ એટલે કે પૃથ્વી, ધરતી. ભૂમિ કેવી, તો એ જે છે એ સ્ત્રીલિંગમાં આવશે. પછી કીધું કે દીકરો, તો દીકરો કેવો, તો એ છે એ પુલ્લિંગમાં આવશે. અને કીધું કે માટી, એ ફરીથી આપણે એને સ્ત્રીલિંગમાં આવશે, કારણ કે માટી કેવી એવી રીતે આપણે એનું ઉચ્ચારણ કરીએ છીએ. તો માટી એ સ્ત્રીલિંગમાં આવશે. છતાં આપણે વિશેષ જોઈએ. તમને કેવી રીતે ખબર પડે કે આ શબ્દનું લિંગ કયું છે? હવે તમને સીધું ડાયરેક્ટ કોઈ પણ આવી રીતે શબ્દ મૂકી દીધા હોય તો તમને કેવી રીતે ખબર પડે આપણને કે કયા લિંગમાં કયો જે છે એ અક્ષર આવે છે, કયો જે શબ્દ જે છે એ કયા લિંગમાં આવે છે? કેમ ખબર પડે? તો કે આ તમને મૂંઝવતો પ્રશ્ન છે. આ તમને મૂંઝવતો પ્રશ્ન જો હોય તો પણ તમે વિચારો, તો કે તમે સરખી રીતે વિચારો. તમે વર્ષોથી ગુજરાતી ભાષા સાંભળો છો, તમે ઘણા બધા વર્ષોથી ગુજરાતી ભાષા તો સાંભળો જ છો. નાનપણથી આપણે ગુજરાતમાં જ જન્મેલા છીએ, તો મમ્મી પપ્પાથી આ માંડી અને આપણે જ્યારે મોટા થયા ત્યાર સુધી આપણે ગુજરાતી ભાષા તો સાંભળી જ છે. પણ કીધું કે વાંચો છો, એને વાંચો પણ છો, એટલે કે તમને ગુજરાતી ભાષાનો પરિચય છે જ. માટે તમને ગુજરાતી ભાષાનો પરિચય છે જ. તમને કેવું નથી પડતું કે ભાઈ તને ગુજરાતી આવડે છે? બધાને આવડતી જ હોય, સહજ વાત છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી આવડે જ છે, બરાબર ને? એટલે કે પ્રશ્ન કર્યો છે, બરાબર છે ને? તમારે એ પરિચયનો ઉપયોગ કરવાનો છે. હવે એ ગુજરાતી ભાષામાં તમને જે પરિચય છે એનો જ ઉપયોગ અહીંયા કરવાનો છે. કઈ રીતે? તો કે તમારી જાતને પૂછવાનું કે, જુઓ મેં કીધું ને, તમારે તમારી જાતને પૂછવાનું કે અંધારું એવો શબ્દ આપણી સામે આવે, અંધારું એવો શબ્દ આવે તો સર્વપ્રથમ આપણા મનમાં અંધારું આમ દેખાઈ જાય આપણને. એક અંધારું કેવું હોય એ ખબર પડી જાય. જુઓ અહીંયા સીધું જ આવે છે કે અંધારું કેવું હોય, તો આપણે સીધો જ આપણી જાતને પૂછવાનું કે અંધારું કેવું. તો એ કેવું જે પૂછતા આવ્યું, તો કે અંધારું કેવો હોય, કેવું હોય કે કેવી હોય? અંધારું કેવી સરસ છે એમ કહેવાય? અંધારું કેવો સરસ અંધારું છે એમ પૂછાય નહીં. અંધારું કેવું સરસ છે, તો એ કેવું પૂછતા જે જવાબ આવ્યો અને શું બરાબર લાગે છે? તમને તરત ખ્યાલ આવશે કે અંધારું કેવો, તો કે ના બરાબર નથી. અંધારું કેવી, તો કે ના અંધારું કેવી એવું નહીં થાય. પણ બરાબર નથી. આવશે શું? તો કે અંધારું કેવું. એટલે કે અંધારું એ નપુંસકલિંગ શબ્દ કીધો છે. કેવું પૂછતા જેનો જવાબ મળે એ નપુંસકલિંગ ગણવામાં આવે છે, એટલે કે નાન્યતર. અંધારું જે છે એ નપુંસકલિંગમાં આવશે, કારણ કે કેવું અંધારું, તો કે કેવું એ કેવું, તો કેવું પૂછવાથી એનો જવાબ મળે છે. માટે અંધારું છે એ નપુંસકલિંગ નાન્યતર જાતિમાં આવશે. એવી જ રીતે હવે ઉપરના શબ્દોના લિંગ જોઈએ. એવી જ રીતે જેમ આ ઉપરના બીજા આ શબ્દો જે છે એમાં જેમાં આપ્યા છે એના લિંગો જોઈએ. તો મેં કીધું ને કે કેવું પૂછતા આવે છે, તો હીરો, તો કે હીરો કેવી હોય, તો કે નહીં. હીરો કેવું હોય, તો કે નહીં. પણ શું હોય? હીરો કેવો, એટલે એ આવશે પુલ્લિંગમાં આવશે. જુઓ હીરો કેવો એટલે એ આવશે પુલ્લિંગમાં, કારણ કે એનો જવાબ કેવો પૂછતા આવે છે. કેવો પૂછતા જેનો જવાબ આવે એ શેમાં? તો કે પુલ્લિંગમાં. પછી આવ્યું તો કે ભૂમિ, તો ભૂમિ કેવી. કેવી જ ને, કે ભૂમિ કેવું. ભૂમિ કેવું ન હોય અથવા ભૂમિ કેવો પણ ન હોય. ભૂમિ કેવી. ભૂમિ એટલે કે જમીન, ધરતી. કેવી એટલે આ કઈ છે, આ કયા લિંગમાં આવશે? તો કે સ્ત્રીલિંગમાં. શેમાં આવશે? સ્ત્રીલિંગમાં. પછી કીધું કે દીકરો, તો દીકરો કેવો. દીકરો શું આવશે? કેવો. તો આ આવશે પુલ્લિંગમાં, બરોબર ને? દીકરો કેવો એટલે આવશે પુલ્લિંગમાં. પછી આવ્યું માટી, તો માટી કેવું નહીં પણ કેવી. માટી કેવી એટલે આ આવશે સ્ત્રીલિંગમાં. તો કેટલાક શબ્દોમાં આ લિંગ સ્પષ્ટ દેખાઈ આવતું હોય છે. અમુક શબ્દો જે આવી રીતે જે આવા શબ્દો હોય છે
અંધારું, હીરો, ભૂમિ, દીકરો, માટી વગેરે આવા શબ્દોમાં જે છે એ લિંગ જે છે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ઉપરના શબ્દો જુઓ તેમાં હીરો, દીકરો વગેરે શબ્દોને અંતે ઓ આવે છે. જુઓ, હીરો, દીકરો, તો એ શબ્દોના અંતમાં શું આવે છે તો કે ઓ આવે છે. ર ની અંદર રહેલો ઓ એટલે દીકરો, તો એ ઓ આવે છે. તો ભૂમિ, માટી વગેરે શબ્દોને અંતે ઈકાર કે ઈકાર આવે છે. એવી જ રીતે આ ભૂમિ છે, માટી છે, એ શબ્દના અંતમાં શું આવે છે? ઈકાર આવે છે. આમ ખરેખર મ છે, પણ મ ની અંદર ઈ છે એટલે કે એ મી છે, એટલે એ ઈકાર જે છે આ રસ્વ હોય કે દીર્ઘ હોય, પરંતુ ઈકાર તો છે ને, જુઓ, આ રસ્વ હોય અથવા તો દીર્ઘ હોય, પણ ઈકાર તો ઈકાર તો આવે છે ને બધાની પાછળ, માટે એ સ્ત્રીલિંગ, એટલે કે એને જોતા જ ખબર પડે કે ઈકાર જ્યાં આવે તે સ્ત્રીલિંગ. અને અંધારું શબ્દને અંતે ઉ આવે છે. આ અંધારું જે છે એના અંતમાં શું આવે છે તો કે ઉ આવે છે. ઉ ની માથે આમ સહેજ મીંડું અને અડધો ઉ, થોડો ઉ, એટલે એ ઉ આવે છે. અડધો, અડધો એટલે કે રસ્વ ઉ. ખરેખર એને અડધો નથી બોલાતો, રસ્વ ઉ તરીકે ઓળખવામાં આવે છે. અને એની માથે મીંડું. તો સામાન્ય રીતે શબ્દને અંતે ઓ હોય તે પુલ્લિંગ દર્શાવે છે. જુઓ, ઓ હોય તો તે પુલ્લિંગ દર્શાવે છે. પછી એવી જ રીતે ઈકાર હોય તો તે સ્ત્રીલિંગ દર્શાવે છે. ઈકાર જો છે ને ઈકાર. અને ઉકાર હોય, ઉ ની માથે મીંડું હોય તો તે નપુંસકલિંગને, નાન્યતર જાતિને દર્શાવે છે. જ્યારે આ પ્રત્યયો દ્વારા લિંગ દર્શાવાય ત્યારે વ્યક્તલિંગ વ્યવસ્થા કહે છે. જ્યારે આવા પ્રત્યયો હોય ઈ, ઉ, ઐ, એ બધાય અમુક આવા ઉ, ઓ, ઈ, એ બધા પ્રત્યયો દ્વારા જ્યારે લિંગનું દર્શન થાય ત્યારે એને શું કહેવામાં આવે છે તો કે એને વ્યક્તલિંગ વ્યવસ્થા કહેવાય છે. શું કહેવાય છે એને? વ્યક્તલિંગ. એટલે કે અહીંયા વ્યક્ત થાય છે કે ભાઈ ઉકાર આવે એટલે સમજી લેવાનું કે નપુંસકલિંગ છે, ઈકાર આવે તો સમજી લેવાનું કે એ સ્ત્રીલિંગ છે, અને ઓકાર આવે તો સમજી લેવાનું કે તે પુલ્લિંગ છે. તો એને શું કહેવાય છે? વ્યક્તલિંગ વ્યવસ્થા. એને કઈ વ્યવસ્થા કહેવાય છે? વ્યક્તલિંગ વ્યવસ્થા. શું કહેવાય છે? વ્યક્તલિંગ વ્યવસ્થા. તો એવી જ રીતે આપણે આગળ જોઈએ તો કીધું કે પરંતુ ગુજરાતી ભાષાના દરેક શબ્દમાં આ વ્યક્તલિંગ વ્યવસ્થા જોવા મળતી નથી. દરેક ગુજરાતી ભાષા જે છે, ગુજરાતી ભાષા આપણી, એના દરેક શબ્દમાં વ્યક્તલિંગ વ્યવસ્થા જોવા મળતી નથી. એટલે કે દરેક શબ્દની અંતે ઓકાર આવતો હોય તો એ પુલ્લિંગ જ હોય. દરેક શબ્દની અંતે ઈકાર આવતો હોય તો એ સ્ત્રીલિંગ જ હોય. દરેક શબ્દની અંતે ઉકાર આવતો હોય તો એ નપુંસકલિંગ જ હોય. એવું આપણને એવું નથી હોતું ગુજરાતી ભાષામાં. કઈ રીતે તો કે જુઓ, કીધું જેમ કે નીચેના શબ્દો જુઓ, હાથી, લાડુ, સંકોચ. જુઓ અહીંયા હાથી, લાડુ, સંકોચ, પછી બહેન અને તેલ, એવા બે શબ્દ વાપર્યા છે. બહેન અને તેલ. તો અહીંયા જ જેમ કીધું કે ઉપરના શબ્દોમાં ઓકાર, ઈકાર કે ઉકાર દ્વારા લિંગ સ્પષ્ટ થતું નથી. જો આ શબ્દો જે આપેલા છે આમાં ઈકાર, ઉકાર કે ઓકાર દ્વારા લિંગ સ્પષ્ટ નથી થતું. શું કામ? તો કે હાથી કેવો, તો આની પાછળ તો ઈકાર છે તો એ સ્ત્રીલિંગમાં આવવું જોઈએ, પણ નહીં. હાથી કેવો એવી રીતે પૂછે છે, અને હાથી છે એ પુલ્લિંગમાં આવે છે. પછી એવી જ રીતે લાડુ, તો કે લાડુ કેવું નહીં થાય, પણ લાડુ કેવો, તો એ જે છે એ પુલ્લિંગમાં આવશે, પાછળ ઉકાર હોવા છતાં. સંકોચ, તો સંકોચ કેવો, સંકોચ કેવી કે સંકોચ કેવું નહીં થાય, પણ સંકોચ કેવો, તો એ પણ પુલ્લિંગમાં આવશે. અને કીધું કે બહેન, અહીંયા અકાર છે, બહેન, તો એ કેમાં, એ કયા લિંગમાં આવશે? તો કે બહેન કેવી. બહેન એટલે કે બેન, તો બહેન કેવી, તો આ જે છે એ સ્ત્રીલિંગમાં આવશે. અને પછી કીધું કે તેલ, તો તેલમાં પણ પાછળ અકાર છે પણ એ આવશે નપુંસક લિંગમાં. તેલ
કેવું તો એ નપુંસકલિંગમાં આવશે, નાન્યતર જાતિમાં આવશે. તો અહીંયા આવા જે અમુક શબ્દો જે છે આમાં વ્યક્તલિંગ વ્યવસ્થા આમાં જે છે એ લાગશે નહીં. તો આ જે છે એમાં ઈકાર ઉકાર કે અકાર ઉકાર થી ખબર નહીં પડે કે કયા શબ્દનું કયું લિંગ છે. પરંતુ જુઓ કીધું કે લિંગ દ્વારા સ્પષ્ટ થતું નથી. જેમ કે હાથી ઈકારાંત છે, જુઓ હાથીના અંતે ઈ આવે છે પણ તે સ્ત્રીલિંગ નથી. લાડુને અંતે ઉકાર છે પણ તે સ્ત્રીલિંગ નથી. સંકોચને અંતે અકાર છે પણ તે એકે પુલ્લિંગ પણ તે સ્ત્રીલિંગ કે કોઈ પણ સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ નથી. પણ આ બધા જ પુલ્લિંગ શબ્દો જે છે આ બધા જે કીધા એ બધા જ આટલા એ કેવા છે તો કે એ બધા જ પુલ્લિંગ છે. પુલ્લિંગ છે આ બધા કેવા છે? પુલ્લિંગ કીધા. આ ત્રણેય શબ્દો જે છે ઈકાર ઉકાર અને અકાર છેલ્લે આવતા જે છે શબ્દો એ બધા જ પુલ્લિંગો છે. કારણ કે એનું લિંગ જે છે એ પુલ્લિંગ છે. એ બધા શબ્દોને આપણે પુલ્લિંગમાં લઈએ છીએ. પછી એવી જ રીતે સંકોચ બહેન અને તેલ, જુઓ સંકોચ બહેન અને તેલ એ ત્રણેય શબ્દના અંતે અકારાંત આવે છે પણ ત્રણેયના લિંગ અનુક્રમે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ છે. જો આનું પુલ્લિંગ છે આનું સ્ત્રીલિંગ છે બહેન કેવી. પછી તેલનું શું છે તો કે નપુંસકલિંગ છે. તો એવી જ રીતે આ પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પાછળ અકાર અકાર ત્રણેયમાં અકાર છે. તો પણ એ ત્રણેય શબ્દો જે છે એની લિંગ વ્યવસ્થા નોખી છે. તો નીચેનો કોઠા જોતા અવ્યક્ત લિંગ વધુ સ્પષ્ટ થશે. આગળ આપણે વ્યક્ત લિંગ ભણ્યા. હવે આ જે છે એ બધા કેવા ગણાશે તો કે અવ્યક્ત લિંગ, જેમાં જે છે એ અકાર ઉકાર કે ઈકાર દ્વારા આપણને ખબર નથી પડતી પરંતુ એને ઉચ્ચારણથી એને બોલવાથી અને કેવો કેવી મૂકવાથી આપણને જ્ઞાન થાય છે કે આ જે છે તે એનું લિંગ શબ્દનું કયું છે એ આપણને જોતા ખબર પડે છે, સ્વરો દ્વારા ખબર પડતી નથી. તો આગળ જુઓ એમાં આપેલું છે કહ્યું તમને કોષ્ટક જુઓ તમારું. તો કે સ્વરાંત તો એ સ્વરના અંતમાં જે આપેલા છે કોષ્ટક જુઓ. દેશ, રાજા, પ્રવાસી, સાધુ, ફરિયાદ, ઈચ્છા, આરતી, સાસુ, તેલ, ધોળકા અને પંખી અને રૂ. આ બધા જ જે છે એ સર્વપ્રથમ હરોળ છે. એટલે કે દેશ, ફરિયાદ અને તેલ એ ત્રણ કેવા છે તો કે અકારાંત છે. એ ત્રણેયની અંતે અકાર છે. દેશ તો એ શ ની અંદર અ છે. પછી કીધું કે ફરિયાદ તો એ દ ની અંદર પણ અ છે. અને કીધું કે તેલ તો એ લ ની અંદર પણ અ છે. પરંતુ એ ત્રણેયના લિંગ જે છે એ અલગ અલગ છે. કેમ તો કે દેશ કેવો તો એ પુલ્લિંગ છે, ફરિયાદ કેવી તો કે એ સ્ત્રીલિંગ છે અને તેલ કેવું તો એ નપુંસકલિંગ છે. પછી આકારાંત છે. જુઓ આકારાંત જોઈએ આપણે તો કે રાજા, ઈચ્છા અને ધોળકા. તો રાજા એટલે કે રાજા કેવો તો એ પુલ્લિંગમાં, ઈચ્છા કેવી આકારાંત હોવા છતાં આ શું છે તો કે ત્રણેય લિંગમાં અલગ અલગ શબ્દો આપેલા છે. પુલ્લિંગમાં રાજા, સ્ત્રીલિંગમાં ઈચ્છા કેવી અને નપુંસકલિંગમાં ધોળકા. ધોળકા કરીને એક ગામ છે. ધોળકા ગામનું નામ છે તો કે ગામ કેવું, ધોળકા ગામ કેવું એટલે ધોળકા કેવું. એવી જ રીતે ઈકારાંત જે છે એ કીધો કે પ્રવાસી, આરતી અને પંખી. જુઓ બધા ઈકારાંત શબ્દો છે પણ ત્રણેયના લિંગ જે છે ત્રણેય શબ્દોના અલગ અલગ છે. પ્રવાસી કેવો, પ્રવાસ કરવા વાળો એટલે પ્રવાસી, પ્રવાસી કેવો. આરતી કેવી, આરતી એ કેવી. અને કીધું કે પંખી પક્ષી કેવું, પંખી કેવું. એમ આપણે ગણીશું જો એક વચન હોય ત્યારે. અને કીધું કે ઉકારાંત. હવે ઉકારાંત ત્રણેય શબ્દો જોઈએ તો કે સાધુ, સાસુ અને રૂ. તો સાધુ કેવો એ પુલ્લિંગમાં આવશે, સાસુ કેવી તો એ સ્ત્રીલિંગમાં આવશે અને રૂ કેવું. રૂ હોય ને જે ગાદલામાં ગોદડામાં વગેરેમાં ભરવાનું એ રૂ. રૂ કેવું તો એ નપુંસકલિંગમાં આવશે. પછી કીધું કે લિંગ પરિવર્તન. હવે જોઈએ તમે લિંગ પરિવર્તન આવ્યું તો લિંગ પરિવર્તન કેવી રીતે તો કે નીચેની શબ્દ જોડ જુઓ. જો નીચે શબ્દ જોડ આપી છે એને સરખી રીતે જુઓ તો કે રાજા, રાણી, નોકર,
નોકરાણી, ગાયક, ગાયિકા, પુત્ર, પુત્રી, ધોબી, ધોબણ, નાયક, નાયિકા. આ શબ્દ જોડ જોતા તમને ખ્યાલ આવશે કે જીવંત વ્યક્તિ કે પશુ પંખીમાં લિંગભેદ દર્શાવવા માટે ક્યારેક જુદા શબ્દો છે તો ક્યારેક માત્ર પ્રત્યય બદલાય છે. જુઓ અહીંયા તમને ખબર પડે કે રાજા અને એવા અમુક જીવંત વ્યક્તિઓની સાથે અને પશુ પંખીમાં ભેદ દર્શાવવા, પશુ પંખીઓમાં ભેદ દર્શાવવા, લિંગનો ભેદ દર્શાવવા માટે કે આ નર છે અને આ માદા છે, એટલે કે આ સ્ત્રીલિંગ છે અને આ પુલ્લિંગ છે, એ દર્શાવવા માટે જુદા જુદા શબ્દોનો, અલગ અલગ શબ્દોનો પ્રયોગ કર્યો છે, અથવા તો માત્ર ખાલી એના પ્રત્યયો જ બદલાયેલા છે. દાખલા તરીકે આ હોય તો એનો ઈ કરી નાખો તો એ સ્ત્રીલિંગ થઈ જાય. દાખલા તરીકે રાજા તો રાણી, તો રાજાની અંતે રાજા કેવો તો એ પુલ્લિંગ છે. હવે એની સામે તમારે જ્યારે જોડ બનાવી હોય તો રાણી એમ મૂકશો તો એ રાજા રાણી, એ ઈ જે મૂકશો એનાથી આ ઈકારાંત બની જશે અને પોતે રાણી કેવી સ્ત્રીલિંગ થઈ જશે. એવી જ રીતે કીધું કે નોકર તો એ અકારાંત છે, પરંતુ નોકરાણી એની પાછળ એ પ્રત્યય એ શબ્દ લાગશે, માટે નોકરાણી એ કેવી સ્ત્રીલિંગમાં થઈ જશે. પછી કીધું કે ગાયક તો અક જે પ્રત્યય છે એની પાછળ આવશે ગાયિકા, ઈકા લગાડી દેશો તો એ સ્ત્રીલિંગમાં બદલાઈ જશે. પુત્ર, પુત્રી, પુત્રની પાછળ જે અ છે એને કાઢી અને ઈ કરી નાખશો તો એ પુત્રી થઈ જશે, એટલે એ પુલ્લિંગ સ્ત્રીલિંગ એવી રીતે બે જોડ થઈ જશે. પછી કીધું કે ધોબી તો કે ધોબી, હવે અહીંયા લાગશે ધોબણ, તો એમાં શબ્દ આખો બદલાવો પડશે. પછી કીધું કે નાયક અને નાયિકા. તો આવી રીતે લિંગ પરિવર્તન આને કહેવામાં આવે છે, શબ્દો જોડ જોતા. હવે કીધું કે તેના દ્વારા નર અથવા માદા સૂચક લિંગભેદ દર્શાવાય છે. આવી રીતે નર અને માદા એને લિંગભેદ, આવી રીતે લિંગભેદ સૂચવાય છે. પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે, જોડમાં જ્યારે શબ્દ જોડથી આપણે જ્યારે શીખવું હોય કે સ્ત્રીલિંગ કે પુલ્લિંગની જોડ કેવી રીતે બનાવી, તો આ બધા નીચેના શબ્દો જે કીધા છે એ પ્રમાણે જોવાના. નીચેના કોઠામાં નમૂના રૂપ શબ્દ જોડ જોતા લિંગ પરિવર્તનનો ખ્યાલ આવશે. જુઓ નીચે આપેલી છે અમુક શબ્દ જોડ, એમાં લિંગ પરિવર્તનનો તમને ખ્યાલ આવશે. ઈકાર દ્વારા સ્ત્રીલિંગ અને ણકાર દ્વારા સ્ત્રીલિંગ. ઈકાર દ્વારા અને ણકાર દ્વારા જુઓ દાસ તો કે દાસી, ઈ પાછળ ઈકાર આવે તો એ સ્ત્રીલિંગ થઈ જશે. પછી છોકરો તો કે છોકરી, પાછળ ઈ એટલે એ સ્ત્રીલિંગ થઈ જશે. કાકા તો કે કાકી, તો એ પાછળ ઈ આવ્યો તો એ સ્ત્રીલિંગ થઈ જશે. પછી ણ દ્વારા સ્ત્રીલિંગ, ણકાર દ્વારા, પાછળ હણ ફેણનો ણ હોય ને એ ણકાર દ્વારા. સુથાર તો કે સુથારણ. પછી કીધું કે સોની તો સોનારણ. પછી કીધું કે સિંહણ, સિંહ તો કે સિંહણ. તો એવી જ રીતે ણકાર દ્વારા સ્ત્રીલિંગ જે છે એ દર્શાવાયેલો છે. પછી કીધું કે આણી દ્વારા, પાછળ આણી લાગે તો એના દ્વારા જે છે એ લિંગ બદલાઈ જશે. શેઠ તો એની પાછળ આણી તમે લગાડી દેશો અ કાઢી ઠ માંથી, અને શેઠ ની પાછળ એ ઠ ની અંદરનો અ કાઢી અને આણી લગાડી દેશો એટલે શું થશે તો કે શેઠાણી. તો આણી દ્વારા સ્ત્રીલિંગનો પરિચય છે. ગોર તો કે ગોરાણી, જેઠ તો કે જેઠાણી, દેર તો કે દેરાણી. એવી રીતે આણી દ્વારા જે શબ્દોમાં પ્રયોગ થયેલા છે, આણી જેની પાછળ લાગે છે એના દ્વારા સ્ત્રીલિંગ દર્શાવાય છે. પછી કીધું કે ઈકાર દ્વારા, દાખલા તરીકે નાયક તો નાયિકા, ગાયક તો ગાયિકા, શ્રાવક તો શ્રાવિકા, બાલક તો બાલિકા. પછી એવી રીતે વિશેષ શબ્દ જોડ અમુક અલગ જ રીતે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે દીકરી તો જમાઈ, ગાય તો બળદ, પત્ની તો પતિ, પતિ તો પત્ની. એવી રીતે અલગ અલગ રીતે શબ્દ જોડ અહીંયા દર્શાવેલી છે. દીકરી એની પાછળ ઈ છે તો દીકરીની સામે જે શબ્દ જોડ બનાવવાની આવે તો જમાઈ. પછી કીધું કે ગાય તો એ અકારાંત છે પણ ત્યાં શબ્દ બદલાવો પડશે. બળદ, ગાયની સાથે ઘોડો કે કૂતરું કે એ જોડમાં ન ચાલે, ત્યારે સ્ત્રીલિંગ અને પુલ્લિંગની જોડ કરવાની હોય ત્યારે એને લગતું જ વળગતું જ એને આવે, ત્યારે ગાય તો બળદ એમ થશે, પતિ તો પત્ની. એવી રીતે આ કોઠો અને શબ્દ જોડ જોતા અન્ય શબ્દ જોડ પણ યાદ આવી જ ગઈ હશે. તો કે આવી રીતે આ જે તમે કોઠો જોયો એમાં અન્ય શબ્દ જોડ પણ આવી જ ગઈ હશે. જેમ આપણે અહીંયા જોયું કે
સિંહ તો સિંહણ, પછી કીધું કે કુંભાર તો કુંભારણ, મોચી તો કે મોચણ. એવી જ રીતે અલગ અલગ અહીંયા આવી જ જશે તમને. જેઠ તો જેઠાણી, દેર તો દેરાણી, પછી કીધું કે કાકા તો કે કાકી, માસા તો કે માસી. એવી રીતે ફઈ તો કે ફુવા, પછી દીદી તો કે જીજાજી. એવી રીતે અલગ અલગ જે છે શબ્દ જોડ અહીંયા આપણને મનમાં આવી જ જાય. તો કીધું કે ધ્યાન રાખો, દર વખતે ઓકાર ઈકાર બદલવાથી લિંગ નહીં બદલાય. દર વખતે ખાલી ઓકાર ને ઈકાર બદલવાથી જ લિંગ નથી બદલાતું. નીચેના શબ્દો જુઓ, નીચેના શબ્દો જુઓ આપ્યા છે. હાથો, હાથી અને પંખો. હાથો, હાથી અને પંખો. પંખી, નકશો તો કે હાથો તો કે હાથી, પંખો તો કે પંખી, નકશો તો કે નકશી, માંડવો તો કે માંડવી. માત્ર ઈકાર કે ઓકાર બદલવાથી સ્ત્રીલિંગ કે પુલ્લિંગ કે એવું એનો જે છે એ લિંગ નહીં બદલાય. તો હાથો, હાથી અને હાથ એ ત્રણેય જે છે એ લિંગ, એ ત્રણેય શબ્દ છે એ પુલ્લિંગમાં જ છે. હાથ તો કે કેવો, હાથી તો કે કેવો, અને હાથો, હાથો જે હોય ને હાથો પકડવાનો એ હાથો તો કે કેવો. તો ત્રણેય શબ્દમાં અકાર, ઈકાર અને ઓકાર તો પાછળ છે જ, પરંતુ ત્રણેયના લિંગ કેવા છે એ પુલ્લિંગમાં જ વપરાય છે ત્રણેય શબ્દ. એવી જ રીતે પંખો પુલ્લિંગ છે, પણ પંખી જે છે એ ઈકારાંત. પંખી કેવું ઈકારાંત હોવા છતાં તે નપુંસકલિંગમાં ગણાશે. એવી જ રીતે માંડવો, માંડવો કેવો, તો એ જે છે એ પુલ્લિંગમાં આવશે. અને માંડવી, માંડવી મગફળી હોય ને આપણે માંડવી એ કહીએ એ, અથવા તો માતાજીની માંડવી જે માથે નાનકડી પેલી ગરબીમાં કરે એ, અને અથવા મગફળી, તો એ માંડવી કેવી એ ઈકારાંત છે, છતાં એની પાછળ ઈકારાંત છે માટે અહીંયા એ સ્ત્રીલિંગ આવશે. પણ ઈકારાંત પંખી પણ છે, પણ તો એ નપુંસકલિંગ આવશે. એટલે અહીંયા કીધું કે માત્ર ઓકાર કે ઈકાર બદલવાથી લિંગ નહીં બદલાય. ઉપરોક્ત શબ્દો દેખીતી રીતે જ સરખા છે, પણ લિંગ કે અર્થ જોવો, લિંગ કે અર્થ જેવો કોઈ સંબંધ ધરાવતા નથી. એટલે કે આ બધા શબ્દો જે છે એ લિંગ કે અર્થનો કોઈ સંબંધ નથી જણાવતા. એ માત્ર જે છે એ દેખીતી રીતે જ આપણને સરખા લાગે છે એમ. ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા વિશે તમને પ્રાથમિક પરિચય મળ્યો, બરોબર. તો હવે નીચેના શબ્દોના લિંગ ઓળખાવતો વિકલ્પ પસંદ કરો. જુઓ નીચેના શબ્દો આપેલા છે. તો દિવેલ, તો દિવેલ કેવું, પછી એટલે દિવેલ કેવું એટલે શું આવશે તો નપુંસકલિંગ. જાત્રાળુ તો એ કેવા, જાત્રાળુ કેવા, ઉકાર છે છતાં કેવા, એટલે કે એ આવશે પુલ્લિંગમાં. જાત્રાળુ કેવો અથવા કેવા, બહુવચન હોય તો કેવા, અને એક હોય જાત્રાળુ એક હોય તો કેવો. પછી કીધું કે મુલાકાત એ અકારાંત છે, તો મુલાકાત કેવી માટે એ સ્ત્રીલિંગ છે. પછી કીધું કે માનવી, તો માનવી કેવો, તો એ પુલ્લિંગમાં આવશે. અને કીધું કે તેજ, તો એ અકારાંત છે, તેજ કેવું એ નપુંસકલિંગમાં આવશે, નાન્યતરમાં આવશે, તેજ કેવું. તો અહીંયા આપણે આટલી લિંગ વ્યવસ્થા જે છે એ આપણે ભણ્યા, બરોબર. માત્ર અકાર કે ઈકાર બદલવાથી કોઈ લિંગ નથી બદલાતો. ગુજરાતી ભાષામાં દરેકમાં અલગ અલગ લિંગની વ્યવસ્થા અને અલગ અલગ શબ્દોના અલગ અલગ લિંગ આપણે અહીંયા જોયા. એક વ્યક્ત લિંગ, અવ્યક્ત લિંગ વ્યવસ્થા, પછી કીધી કે લિંગ પરિવર્તન, લિંગમાં પરિવર્તન કેવી રીતે કરવું, પછી ઈ દ્વારા, પછી ણ દ્વારા, આણી દ્વારા, ઈકા દ્વારા, અને વિશેષ શબ્દ જોડો આપણે બધી જોઈ છે. તો આવી જ રીતે તમને દરેક લિંગનું, દરેક શબ્દનું લિંગ જે છે એ ખ્યાલ આવી જ ગયો હશે. છતાં કદાચ ન તમને ખબર પડી હોય તો તમે મને પર્સનલ વોટ્સએપ અથવા જે છે ફોન દ્વારા મારો સંપર્ક કરી શકો છો, બરાબર. તો બધાને જય શ્રી કૃષ્ણ. આજે આપણે આટલું રાખીએ. કાલે તમારે આવતીકાલે જે છે એ આગળનું આપણે આ ચેપ્ટરમાં જ વ્યાકરણમાં જ આગળનું આપણે ભણીશું. બધાએ સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગના 5 શબ્દો પોતાની નોટબુકમાં હોમવર્ક તરીકે, લેસન તરીકે લખીને લાવવાના રહેશે. 5 પુલ્લિંગના, 5 સ્ત્રીલિંગના અને 5 નપુંસકલિંગના, બરાબર. બધાને જય શ્રી કૃષ્ણ.